આજે આપણે જોઈશું 2 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિજિલન્સ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 31 માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો. આ એક દિવસ રહી ગયો તો કાલે, તો આજે એની ચર્ચા કરી લઈએ. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી તરીકે 31 માર્ચે ઉજવવામાં આવ્યું. આની શરૂઆત તો કે 2016માં થઈ. આ ટ્રાન્સજેન્ડરો માટે જે એને સહન કરવાનું આવે, તેને કોઈ સીડાવે કહીને કે તું આવો ને એવી રીતના એના માટે ઉજવવામાં આવે છે. 2006થી આની શરૂઆતથી. આ તો ખાસ કરીને યાદ રાખવું, 31 માર્ચે ઉજવવામાં આવે છે. હવે ફરી પાછા માર્ચ મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ. 3 માર્ચે તો કે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ. 4 માર્ચે તો કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ. 5 માર્ચે તો કે નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રજા જાગૃતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. 7 માર્ચે તો કે જન ઔષધિ દિવસ. 8 માર્ચે તો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 13 માર્ચે તો કે નો સ્મોકિંગ ડે. 14 માર્ચે તો કે વિશ્વ કિડની દિવસ. 15 માર્ચે તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને આંતરરાષ્ટ્રીય ઇમોફોબિયા દિવસ. 16 માર્ચે તો કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ. 18 માર્ચે તો કે એડલ્ટ ફેક્ટરી ડે. 20 માર્ચે તો કે આંતરરાષ્ટ્રીય સુખ દિવસ. જય માતાજી દાદા. 21 માર્ચે તો કે વિશ્વ વન કવિતા અને નશીલ ભેદભાવ અને વર્લ્ડ વુડિયન સિન્ડ્રોમ ડે. આ ચારેય દિવસો ઉજવવામાં આવે છે. અને 22 માર્ચે તો કે વિશ્વ જળ દિવસ અને બિહારનો સ્થાપના દિવસ. 23 માર્ચે તો કે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ. 24 માર્ચે તો કે ટીબી દિવસ. 27 માર્ચે તો કે રંગમંચ દિવસ. 30 માર્ચે તો કે ઇન્ટરનેશનલ ઝીરો વેસ્ટ ડે અને રાજસ્થાનનો સ્થાપના દિવસ. આ બંને ઉજવવામાં આવે છે. અને 31 માર્ચે આપણે જોઈ ગયા. તો નેક્સ્ટ પ્રશ્નની શરૂઆત કરીએ ત્યારબાદ. તો તાજેતરમાં મિયામી ઓપન મેન્સ ડબલનું ટાઇટલ ભારત તરફથી કયા ખેલાડીએ રમ્યા હતા તેને જીત્યું છે? તો રોહન બોપન્ના હતા આ મેન્સ ડબલનું ટાઇટલ જીતવા માટે. આ ગેમ તો કે બેડમિન્ટન સાથે સંકળાયેલી છે. તાજેતરમાં મિયામી ઓપન મેન્સ ડબલમાં ટાઇટલ રોહન બોપન્ના અને મેથ્યુ એન્ડર્સ એ ઓસ્ટ્રેલિયાના છે, તે બંનેએ સાથે જીત્યું છે. આ ગેમ તો કે બેડમિન્ટન સાથે સંકળાયેલ છે. રોહન બોપન્નાની વાત કરીએ તો મિયામી ઓપન મેન્સ ડબલ ફાઇનલમાં જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે. તો આ એક પોઈન્ટ યાદ રાખવો, ખાસ કરીને ભારતના બેડમિન્ટનના ખેલાડી છે. તેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલનું ટાઇટલ પણ જીત્યું હતું. તો આ એક પોઈન્ટ પણ એની સાથે યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં અદાણી ગ્રુપે વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો તેનું નામ શું રાખ્યું છે? તો કંસ કોપર તરીકે આનું ઉદ્ઘાટન રાખ્યું છે. આ કચ્છમાં અદાણી ગ્રુપે વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ એટલે કે એક જ સ્થળે સિંગલ સાઇટ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગુજરાતમાં. તેનું નામ કંસ કોપર રાખ્યું છે, એટલા માટે ચર્ચામાં છે. હવે ચીલીમાં વિશ્વનો સૌથી મોટો તાંબાની ખાણ આવેલી છે. ભારતમાં મુખ્યત્વે રાજસ્થાનના ખેતરીમાં, મધ્યપ્રદેશના બાલઘાટ અને ઝારખંડના સિંધુમાં આ કોપર મળી આવે છે. તો ખાસ કરીને આ સ્થળો પર યાદ રાખવા. હવે મિત્રો ગુજરાતની વાત કરીએ તો રાજધાની ગાંધીનગર છે. સીએમ તો કે ભૂપેન્દ્ર પટેલ છે. ગવર્નર તો કે આચાર્ય દેવવ્રત છે. રાજ્ય પક્ષીની વાત કરીએ તો ગેટ ફ્લેમિંગો છે. પાણીની વાત કરીએ તો એશિયાટિક સિંહ છે. ફૂલની વાત કરીએ તો મેરીગોલ્ડ છે. ડાન્સની વાત કરીએ તો ગરબા અથવા દાંડિયા છે. હવે નેશનલ પાર્ક જોઈ લઈએ તો કે વાસંદા નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક, બ્લેકબર્ગ નેશનલ પાર્ક અને મરીન નેશનલ પાર્ક. આ પેલો ટાપુએ નેશનલ પાર્ક છે અને ગીર નેશનલ પાર્ક પ્રથમ નેશનલ પાર્ક છે. તેની રચના ક્યારે થઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. હવે ડેમો જોઈ લઈએ. મેન ચર્ચામાં રહેશે તે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આવેલું છે. ઉકાઈ ડેમ તાપ્તી નદી ઉપર આવેલું છે. કડાણા ડેમ મહી નદી ઉપર આવેલું છે, દાંતીવાડા બનાસકાંઠામાં. હવે ભારતમાં પ્રથમ સ્ટેલ સ્ટીક રેલ આધારિત રોડનું નિર્માણ સુરતમાં થયું હતું. દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન ક્યાં તો સ્થાપવામાં આવશે? તો કે અમદાવાદમાં પૂર્ણ કરવામાં આવશે અને અમદાવાદથી મુંબઈ આ ટ્રેન પર દોડશે બુલેટ ટ્રેન. યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ ગરબા નૃત્ય તે 15મા નંબરનું હતું ભારતમાં અને ગુજરાતનું છે. તો ખાસ કરીને યાદ રાખવું આ ગુજરાત વિશે માહિતી. અદાણી પોર્ટ કયા રાજ્યમાં ગોપાલપુર પોર્ટ 3,350 કરોડનું હસ્તગત કર્યું છે, એટલે કે પોતે ખરીદ્યું છે? તો આ ગોપાલ પોર્ટ ક્યાં આવેલું છે? તો કે ઓડિશામાં આવેલું છે. ખાસ કરીને એટલું યાદ રાખવું. તો તાજેતરમાં અદાણી પોર્ટે ઓડિશા રાજ્યનું ગોપાલપુર પોર્ટ 3,350 કરોડમાં હસ્તગત કર્યું છે. તો હવે અદાણી મેળે જે પોર્ટો છે તેના વિશે એક માહિતી લઈ લઈએ અને બીજા પોર્ટ વિશે પણ માહિતી લઈ લઈએ જે ભારતે બહાર અથવા તો ભારતમાં બનાવ્યા છે તેના વિશે. મુદ્રાપોર બંદર તો કે ગુજરાતમાં આવેલું છે. દરફા બંદર તો કે ઇઝરાયલમાં આવેલું છે, તે ભારતના સહયોગથી બન્યું છે. હજીરા બંદર તો કે ગુજરાતમાં આવેલું છે. ધમારા બંદર તો કે ઓડિશામાં આવેલું છે.
શાહારબાદ બંદર તો કે ઇઝરાયલમાં આવેલું છે. ગવાદર બંદર તો કે ચીનમાં આવેલું છે. હુકમ પોર્ટ તો કે ઓમાનમાં આવેલું છે. ગાદોર બંદર તો કે પાકિસ્તાનમાં આવેલું છે, તે ચીન દ્વારા બનાવવામાં આવ્યું છે. કંડલા પોર્ટ તો કે ગુજરાતમાં આવેલું છે. વિઝીગમ બંદર તો કે કેરળમાં આવેલું છે. તો આ એટલા પોર્ટો પણ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં સ્વામી સમરાનંદનું નિધન થયું છે. તો કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા? તો કે રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા. તો તાજેતરમાં સ્વામી સમરાનંદનું નિધન થયું છે. તેઓ રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા. તેઓ રામકૃષ્ણ મિશનના પ્રમુખ શરણાનંદ હતા. તેમનું અવસાન થયું છે. તેઓ 2017માં રામકૃષ્ણ મિશનના પ્રમુખ બન્યા હતા. તેઓનો જન્મ 1929માં તમિલનાડુના તિંજાવરપુરમમાં અદામી ગામમાં થયો હતો. તો એની માહિતી છે. મે 1857ના રોજ સ્વામી વિવેકાનંદે તેની રચના કરી હતી. મુખ્ય મથક તો કે વેલુર મઠ આવેલું છે ત્યાંથી. પશ્ચિમ બંગાળમાં ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામ ઉપરથી આનું નામ આપવામાં આવ્યું હતું. કોણ હતા તેઓ? તો કે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. જ્ઞાન ભક્તિ કર્મયોગ ફેલાવો કરવા માટે આ મિશનનો મુખ્ય હેતુ છે. તો ખાસ કરીને આ રામકૃષ્ણ પરમહંસ વિશે માહિતી લીધી. ત્યારબાદ મેક ઇન્ડિયા પહેલ હેઠળ ગુરુગ્રામ તાજેતરમાં કોણે એરોસ્પેસ સર્વિસ ઇન્ડિયા શરૂ કરશે? તો આ ઇઝરાયલ શરૂ કરશે ગુરુગ્રામમાં એરોસ્પેસ ઇન્ડિયા. તો કે મેક ઇન્ડિયા પહેલ હેઠળ કરશે આ ગુરુગ્રામમાં તાજેતરમાં ઇઝરાયલ એરોસ્પેસ સર્વિસ ઇન્ડિયા સ્ટેશનની શરૂઆત કરશે. તો ખાસ કરીને યાદ રાખવું, ગુરુગ્રામ હરિયાણામાં. અભય મિસાઇલ આમાં બનાવવામાં આવશે. તો આ પણ યાદ રાખવું. ઇઝરાયલની વાત કરીએ તો કેપિટલ તો કે જેરુસલેમ છે. ચલણ તો કે નવું રોકેટ છે. અને પીએમ તો કે બેન્જામિન નેતન્યાહુ. તાજેતરમાં વૈશ્વિક સ્તરે ઈ કોમર્સ પ્લેટફોર્મ તરીકે ભારતનું GM પોર્ટલ સ્થિર છે. તો તે કયા નંબર ઉપર આવેલું છે? તો કે વિશ્વમાં 3જા નંબર ઉપર છે અને ભારતમાં પ્રથમ નંબર ઉપર છે. આ પોર્ટલ GM એટલે ગવર્નર ઈ માર્કેટ પ્લેસ થાય છે. આનું ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખવું. પહેલા નંબર ઉપર કેનેડાનું છે કોનેડ પીસ, અને બીજા નંબર ઉપર ગેબિટ છે સિંગાપુરનું, અને ત્રીજા નંબર ઉપર ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે જે ભારતનું છે તે છે. હવે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસની વાત કરીએ તો તેમની રચના 2016માં થઈ હતી. વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે. તો આ પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ માર્ચ 2024માં ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે દાસ વર્માને બનાવવામાં આવ્યા છે ફિક્કી ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ તરીકે. માર્ચ 2024માં ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ તરીકે જોયસી દાસ વર્માને બનાવવામાં આવ્યા છે. આ ફિક્કી ઓર્ગેનાઇઝેશન લેડીઝ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તે સૌથી જૂનું છે. તો ખાસ કરીને યાદ રાખવું. આની પહેલાં કોણ હતા? તો કે સુધા શિવકુમારી હતા. તેનું સ્થાન લેશે સી દાસ વર્મા. તો હવે લેડીઝ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 1983માં તેની રચના થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ ફિક્કીની વાત કરીએ તો ફિક્કીનું ફૂલ ફોર્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસેમ્બલી ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન થાય છે. તેની રચના તો કે 1927માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હીમાં આવેલું છે. હાલના પ્રમુખ તો કે શુભક્રાંત પાંડા છે. તો આ 2 પોઈન્ટ પર યાદ રાખવા. ત્યારબાદ વર્ષ જૂનો ચાલુક્ય વંશનો શિલાલેખ તાજેતરમાં ક્યાંથી મળી આવ્યો છે? તો કે તેલંગાણામાંથી મળી આવ્યો છે આ શિલાલેખ. તો ખાસ કરીને યાદ રાખવું. 900 વર્ષ જૂનો ચાલુક્ય વંશ શિલાલેખ તાજેતરમાં તેલંગાણામાંથી મળી આવ્યો છે. ચાલુક્ય વંશની વાત કરીએ તો 6ઠ્ઠી અને 12મી સદી વચ્ચે દરમિયાન દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં શાસન કર્યું હતું આ ચાલુક્ય વંશે. આ સમય દરમિયાન તેઓએ 3 સંબંધિત પરંતુ અલગ અલગ રાજવંશ તરીકે શાસન કર્યું હતું. તો તેના વિશે માહિતી લઈ લઈએ. કલ્યાણીના ચાલુક્ય વંશ, વાતાપીના ચાલુક્ય વંશ અને વેગીના ચાલુક્ય વંશ. મળેલ શિલાલેખ કડિયાલીના ચાલુક્ય વંશનો છે, જે 900 વર્ષ જૂનો છે. ક્યાંથી મળ્યો? તો કે તેલંગાણાના મહાબુપુર જિલ્લાના ગંગાપુરમાંથી મળી આવ્યો છે. તારીખ તો કે 8 જૂન 1134 અંકિત છે. તો તે પહેલાં તેલપ ત્રીજા શાસન દ્વારા લગાવવામાં આવેલો કસ્ટમ ડ્યુટી અને ઉલ્લેખન કરવામાં આવ્યું છે. આમાં મળેલ શિલાલેખ કડિયાળીના ચાલુક્ય વંશનો છે, તે 900 વર્ષ જૂનો છે. આ રિપીટ થયું, યાદ રાખવું. હવે તેલંગાણાની વાત કરીએ તો તેમનું કેપિટલ હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી છે. અને ગવર્નર તાજેતરમાં જ બન્યા હતા સીપી રાધાકૃષ્ણ. તો ખાસ કરીને યાદ રાખવું. 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી અલગ થયું હતું. ત્યારબાદ મિત્રો વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરો અને માહિતી પસંદ આવે તો અન્યને જણાવવું, નકર અમને જણાવવું, ન પસંદ આવે તો. મથુરાના પ્રખ્યાત અને રાજી ક્રાફ્ટ સહિત યુપીના 15 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો છે. ઉત્કર્ષ દિવસ 2024 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. MS ધોની T20 ક્રિકેટમાં 300 કેચ ઝડપનાર વિશ્વના પ્રથમ ક્રિકેટ કીપર વિકેટ કીપર બન્યા છે. ભારતનું પ્રથમ AI આધારિત ફિલ્મ આયરાહ
નું ટ્રેલર લોન્ચ થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઉભરતા કોરોના વાયરસ પર નજર રાખવા માટે વૈશ્વિક પ્રયોગશાળામાં કોવેનેટ લોન્ચ કરી છે. સેટેલાઇટ આધારિત તસવીરો અનુસાર ચીને બાંગ્લાદેશમાં એક ગુપ્ત સબમરીન બેંક બનાવી રહ્યું છે. આરબીઆઈ તેમની સ્થાપનાનો 90મા વર્ષનું પ્રવેશ કર્યું છે. હાર્દિક સિંહ અને સલીમ ટેડ અનુક્રમે પુરુષ અને મહિલા વર્ગમાં હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.